નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર હાલમાં જે સ્ટાફ નર્સની 1903 પોસ્ટ ઉપર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવાનું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે તે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે। તો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ઓજસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે ojas.gujarat, તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આ ફોર્મ છે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો। ફોર્મ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશન જે ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે। પહેલો તો ઓપ્શન આપેલો છે એપ્લાય નો, એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવશે। આ તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે કે ઓપ્શન જોવા મળશે COH કમિશનર હેલ્થ મેડિકલ સર્વિસ એન્ડ એજ્યુકેશન, એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। જો આજે સ્ટાફ નર્સની ભરતી આવી છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવી હોય તો ડિટેલના ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરશો તો PDF ની અંદર તમને જે સ્ટાફ નર્સની ભરતી આવી છે એની બધી માહિતી મળી રહેશે। જો લખેલું છે કે ટોટલ 1903 પોસ્ટ પર ભરતી આવી છે અને એના ફોર્મ 5/10 એટલે 5 ઓક્ટોબર થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે અને 3/11 એટલે કે 3 નવેમ્બર સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે। તો આ તારીખની વચ્ચે આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને જે PDF છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકેલી છે, એમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। આપણી ટેલિગ્રામ અને WhatsApp ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જો આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું થતું હોય તો કઈ રીતે ભરવાનું તો એક ઓપ્શન આપેલું છે એપ્લાય નો, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે બધી બેઝિક માહિતી આવી જશે, એકવાર આપણે વાંચી લેવાની। પછી એપ્લાય નાઉ નો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। જો તમારે ઓજસ ની અંદર વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું હોય તો આ તમારે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દેવાનો 8 આંકડાનો હશે અને આ તમે ડેટ ઓફ બર્થ નીચે એન્ટર કરી દેવાની અને પછી એપ્લાય વિથ OTR એના ઉપર ક્લિક કરશો એટલે અમુક બેઝિક માહિતી તમારે લખેલી આવી જશે અને અમુક માહિતી તમારે એન્ટર કરવાની થશે, એ તમને વિડીયોની અંદર મળી રહેશે। પરંતુ ઘણા કેન્ડિડેટનો આની અંદર એકાઉન્ટ નહીં હોય તો એને સિમ્પલી સ્કીપ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું આખું ફોર્મ ઓપન થઈ જશે। આપણે વિડીયોની અંદર આખું ફોર્મ કઈ રીતે ભરવાનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોશું। એમાં પેલું છે ઉમેદવારની માહિતી, એમાં પેલું છે ટાઇટલમાં મિસ્ટર મિસિસ તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી આપણે સરનેમ આપણું નામ અને પપ્પા નામ એન્ટર કરવાનું થશે। જો તમારે નામ એન્ટર કરો એ તમારી 10માની 12માની કે કોલેજની જે માર્કશીટ હોય એની અંદર જે રીતે લખેલું હોય એવી રીતે તમારે એન્ટર કરવાનું, કેમ કે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે ત્યારે જે માર્કશીટની અંદર નામ લખેલું હોય એ તે માન્ય ગણાતું હોય છે એટલે જે માર્કશીટની અંદર નામ લખેલું એવી રીતે તમારે એન્ટર કરવાનું। પેલું છે સરનેમ, આપણે જે સરનેમ હોય આપણે એન્ટર કરી દેવાની। ફર્સ્ટ નેમની અંદર આપણું જે નામ હોય એ આપણે આખું એન્ટર કરી દેવાનું। પછી જે ફાધર અથવા હસબન્ડનું નામ જે લાગુ પડતું હોય જે માર્કશીટની અંદર લખેલું એ તમારે એન્ટર કરવાનું। મોસ્ટલી બધાને ફાધરનું નામ હોય છે તો આપણે ફાધર નું નામ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું। પછી મધર નામ એટલે કે આપણા મમ્મીનું નામ જે હોય આપણે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું। પછી જેન્ડર મેલ અને ફિમેલ તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। ઘણા કેન્ડિડેટ એવી કોમેન્ટ આવતી હોય છે કે સર આજે સ્ટાફ નર્સની ભરતી આવી છે ફક્ત શું ફિમેલ માટે છે, તો કે એવું નથી, મેલ અને ફિમેલ બંને માટે આ ભરતી આવેલી છે। સિમ્પલી તમે આની અંદર જે શૈક્ષણિક લાયકાત માંગેલી છે જેમ કે BSc નર્સિંગ GNM વગેરે કોર્સ કરેલા હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। એટલે તમારે જે પણ જેન્ડરમાં લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું। પછી આયા છે ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જે જન્મ તારીખ હોય તમારે એન્ટર કરી દેવાની। પછી આયા છે મેરિટલ સ્ટેટસ જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી આયા છે કેટેગરી, હવે તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની। હવે જો તમે જનરલ સિલેક્ટ કરશો તો બીજી કઈ માહિતી તમારે એન્ટર કરવાની નહીં થાય, પણ તમે EWS SC કે ST સિલેક્ટ કરશો ત્રણમાંથી કોઈ પણ તો તમારે જે EWS અથવા SC ST નું જે સર્ટિફિકેટ તમારે આગળ હોય એનો નંબર તમારે એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવ્યું એની તારીખ તમારે એન્ટર કરી દેવાની અને સર્ટિફિકેટ તમે કઢાવ્યું એ કયા અધિકારી દ્વારા તમને પ્રમાણિત કરવામાં આવેલું છે એનું નામ લખી નાખવાનું અને તમે કયા રાજ્યમાંથી કઢાવેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું। મોસ્ટલી બધાને ગુજરાત જ આવશે। પછી તમે જો SCBC માં આવતા હોય ને SCBC સિલેક્ટ કરશો તો તમે જે SCBC નો દાખલો કઢાવેલો હોય એ કાસ્ટ સર્ટિફિકેટ નો નંબર જે હોય તમારે એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવ્યો એ તમારે સિલેક્ટ કરી લેવાનું। કાસ્ટ સર્ટિફિકેટ ઉમરાત એક નોન ક્રિમિનલ પણ SCBC કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય એની માટે જોશે, તો જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો નંબર એન્ટર કરી દેવાનો, કઈ તારીખે તમે કઢાવ્યું એ ડેટ એન્ટર કરી દેવાની અને આ બંને સર્ટિફિકેટ છે એ કયા અધિકારી દ્વારા તમને પ્રમાણિત કરવામાં આવેલા છે એ તમારે આ સિલેક્ટ કરી લેવાનું। એટલું થઈ જાય પછી નીચે છે કમ્યુનિકેશન ડિટેલ એટલે કે આપણું એડ્રેસ એન્ટર કરવાનું થશે। હવે આયા છે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું અને આયા છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી। તો આપણું જે એડ્રેસ હોય એ તમારે આયા લખવાનું થશે। જે પેલું બોક્સ એની અંદર તમારું આખું સંપૂર્ણ જે એડ્રેસ હોય તમારે એન્ટર કરી દેવાનું। પછી ગુજરાત સિલેક્ટ કરશે સ્ટેટમાં, જો બીજું સ્ટેટ હોય તો સિલેક્ટ કરવાનું, બાકી ગુજરાત એમને રહેવા દેવાનું। પછી આયા ડિસ્ટ્રિક્ટ તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી તાલુકો જે તમારે લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને આયા છે પિનકોડ એટલે તમારા એરિયાનો જે પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનું। પછી આયા છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું, તમારું જે કાયમી સરનામું હોય તમારે એન્ટર કરી દેવાનું આ બોક્સની અંદર। પછી આ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનો, આ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો, તાલુકો સિલેક્ટ કરી લેવાનો અને આ પિનકોડ નંબર જે હોય એ એન્ટર કરી દેવાનો। હવે આયા છે મોબાઈલ નંબર એટલે કે જે 10 આંકડાનો આપણો મોબાઈલ નંબર હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને એની મોબાઈલ નંબર બીજી વાર તમારે રીટાઈપ કરવાનો થશે એટલે ઉપર જે 10 આંકડાનો
મોબાઈલ નંબર નાખ્યો હોય એ જ તમારે બીજી વાર એન્ટર કરી દેવાનું. એવી રીતે આ ઈમેલ આઈડી, તમારું જે ઈમેલ આઈડી હોય એ આ બોક્સની અંદર તમારે એન્ટર કરી દેવાનું અને એની જ ઈમેલ આઈડી તમારે બીજી વાર નીચેનું જે બોક્સ છે એની અંદર તમારે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી નેશનાલિટીમાં આવશે ઇન્ડિયન લખેલું હશે એટલે એ આપણે એમને રહેવા દેવાનું. પછી થોડુંક નીચે હવે છે અધર ડિટેલ. હવે જો તમે રમતગમતની અંદર વધારાના ગુણ મેળવવા માંગતા હો અને તમારે જો રમતગમતનું કઈ સર્ટિફિકેટ હોય તો તમારે યસ ટીક કરી દેવાનું. એટલે અહીંયા તમને સ્પોટ પૂછશે કે કયા સ્પોર્ટની અંદર તમારે કઈ સર્ટિફિકેટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી રમતનું સ્તર એટલે કે તમારે જે સર્ટિફિકેટ છે એ કઈ કક્ષાનું છે તમારે આગળ જેનું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી તમે એ રમતની અંદર કયા વર્ષમાં ભાગ લીધેલો હતો એ તમારે વર્ષ લખી નાખવાનું. તમને એ જે સર્ટિફિકેટ છે એ કયા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે એનું નામ લખી નાખવાનું. પછી આ છે ફિઝિકલ ચેલેન્જ એટલે કે જે પીએચ વિદ્યાર્થીઓ હોય એની માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે લાગુ પડતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે કઈ ઓપ્શન લાગુ ન પડતો એટલે કે તમે પીએચ કેન્ડિડેટ ન હોય તો તમારે સિમ્પલી નોટ એપ્લિકેબલ પર ક્લિક કરી દેવાની. પછી અહીંયા છે એક ઓપ્શન બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, એમાં યસ ટીક હશે આપણે યસ જ તે ટીક રહેવા દેવાની. પછી આ ઓપ્શન છે વિડો એટલે કે વિધવા. હવે જો આ તમારે લાગુ પડતો હોય તો તમારે યસ ટીક કરી દેવાનું. તો તમારે જે વિધવાનું સર્ટિફિકેટ નંબર હોય એ એન્ટર કરવાનો થશે અને કઈ તારીખે તમે કઢાવ્યું એ એન્ટર કરવાનું થશે અને કયા અધિકારી દ્વારા તમને આપવામાં આવેલું છે સિલેક્ટ કરવાનું થશે. અને જો આ કઈ લાગુ ન પડતું હોય તમારે નો ટીક એમને રહેવા દેવાનું. એવી જ રીતે એક સોલ્જર એટલે કે જે આર્મી, નેવી, એરફોર્સ ની અંદર જોબ કરેલા હોય એવા વિદ્યાર્થીઓને જો આ લાગુ પડતું હોય એક સર્વિસમેનનું તો તમારે યસ ટીક કરી દેવાનું. તો તમે કઈ તારીખથી જોઈનિંગ છે એ ડેટ અહીંયા લખી નાખવાની અને કઈ તારીખે રિટાયર્ડ છે એ ડેટ અહીંયા તમારે લખી નાખવાની. અને જે એક્સ સર્વિસમેનનો આઈડી કાર્ડ હોય એનો નંબર લખી નાખવાનો. અને જે માજી સૈનિક એટલે કે એક્સ આર્મી મેનનું જે તમને ઓળખ કાર્ડ આપનાર અધિકારી કોણ હતા એનો તમારે નામ સિલેક્ટ કરી લેવાનું. અને આ જો તમારે લાગુ ન પડતું હોય તો નો ટીક તમારે એમને રહેવા દેવાની. પછી આ એક ઓપ્શન છે કે તમે શું હાલમાં ગુજરાત ગવર્મેન્ટમાં જોબ કરી રહ્યા છો, જો કરી રહ્યા હોય તો તમારે યસ ટીક કરી દેવાની. તો પછી તમે જે ગવર્મેન્ટ સર્વિસમાં જોઈનિંગ કર્યું એ કઈ તારીખ હતી તમારે જોઈનિંગ અહીંયા ડેટ લખી નાખવાની. અને તમે હાલમાં કયા ખાતાની અંદર જોબ કરી રહ્યા છો એ ખાતાનું અહીંયા નામ લખી નાખવાનું. અને જો તમે કઈ ગુજરાત ગવર્મેન્ટમાં હાલમાં જોબ ન કરતા હોય તો નો ટીક એમને રહેવા દેવાની. પછી અહીંયા છે ભાષાની માહિતી એટલે કે તમને ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી વાંચતા, લખતા, બોલતા આવડે છે. જે આવડતી હોય તમારે એની ઉપર ટીક કરી દેવાની, પણ બને તો મોસ્ટલી બધા બોક્સ ઉપર ટીક કરી દેવાની. પછી આ છે એજ્યુકેશન ડિટેલ એટલે કે શૈક્ષણિક લાયકાત. આપણે જે પણ એજ્યુકેશન ડિટેલ હોય આપણે એન્ટર કરવાની થશે. એમાં પહેલું છે એ સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં પહેલું છે બીએસસી નર્સિંગ. જો તમે બીએસસી નર્સિંગ કરેલું હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને બીજો ઓપ્શન છે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ એટલે કે જીએનએમ. જો તમે જીએનએમ નો કોર્સ કરેલો હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. બે માંથી તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે પર્સન્ટેજ અથવા પર્સન્ટાઇલ. તમારે બીએસસી નર્સિંગ અથવા જીએનએમ ની અંદર જેટલા પણ પર્સન્ટેજ આવેલા હોય તમારે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. ઇન કેસ કોઈને પર્સન્ટેજ ને બદલે સીજીપીએ આપેલા હોય તો સીજીપીએ નો તમારે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને પછી આ તમારે એન્ટર કરવાનું થશે. જો તમારે કઈ રીતે કન્વર્ટ કરવું ખ્યાલ ન હોય તો તમારી જે પણ યુનિવર્સિટી હોય એની હેલ્પલાઇન ની અંદર તમે કોલ કરીને એકવાર પૂછી શકો છો. પછી છે ક્લાસ. હવે તમે જે પર્સન્ટેજ નાખેલા એ મુજબ તમારે જે પણ ક્લાસ આવતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ અથવા એક્ઝામ બોડી એટલે કે તમારું જે પણ બોર્ડ હોય અથવા જે યુનિવર્સિટી હોય એનું નામ અહીં તમે એન્ટર કરી દેવાનું. પછી સ્ટેટમાં ગુજરાત હશે ઓટોમેટિક રહેવા દેવાનું. જો કોઈ બીજું સ્ટેટ હોય તે તમે એન્ટર કરી શકો છો. પછી પાસિંગ ની અંદર તમે જે વર્ષે પાસ કરેલું એ તમારે એન્ટર કરી દેવાનું. પછી નંબર ઓફ ટ્રાય એટલે કે તમે કેટલી ટ્રાય પાસ કરેલું છે એ એન્ટર કરી દેવાનું. અને પછી આ લાસ્ટ ટ્રાયલ સીટ નંબર ની અંદર આ જે બોક્સ છે એની અંદર તમે છેલ્લે જે પણ પરીક્ષા આપેલી હોય એની અંદર તમારો જે પણ સીટ નંબર હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે વધારાની માહિતી. એમાં છે રજીસ્ટ્રેશન નંબર ઓફ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની અંદર તમારું રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. જો તમારું આ રજીસ્ટ્રેશન નહીં હોય તો તમારું આગળ ફોર્મ સબમિટ નહીં થાય. એટલે તમારું આની અંદર રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. જો ન હોય તો તમારે કરાવી લેવાનું. જો તમે આજે રજીસ્ટ્રેશન કરાવેલું હોય એનો તમને રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવેલો છે એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી રજીસ્ટ્રેશન ડેટ એટલે કે કઈ તારીખે તમે કઢાવેલું છે એની અંદર ડેટ લખેલી હશે એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાની. એટલું થઈ જાય પછી એકવાર આખું ફોર્મ તમારે જોઈ લેવાનું. કઈ ભૂલ નથી ને એમ. જો હજી કઈ ભૂલ હશે તો તમે ચેન્જ કરી શકશો. જો બધું જ ઓકે હોય તો એ બાંહેધરી ની અંદર તમારે યસ ઉપર ટિક કરી દેવાની અને પછી સેવ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે કયા એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર લખેલો આવશે. જ્યાં સુધી આપણે આ જે અરજી છે ફાઇનલ કન્ફર્મ નહીં કરવી ત્યાં સુધી આપણે એપ્લિકેશન નંબરની જરૂર પડશે. હવે આગળની પ્રોસેસ શું છે તો એ ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના પર કર્સર રાખશો તો પેલો ઓપ્શન છે એપ્લાય એ આપણે કરી દીધું. હવે એડિટ એટલે કે જો તમે ફોર્મ ભર્યું એમાં કઈ ભૂલ હોય તમે એડિટ ઉપર જઈને ચેન્જ કરી શકશો. હવે જો બધું ઓકે જ હોય તો અપલોડ ફોટો એની સિગ્નેચર હોય એની ઉપર ક્લિક કરી દેવાની. તો આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો આગળ આપણે એપ્લિકેશન નંબર જે નોટ કર્યો હતો એ તમારે એન્ટર કરી દેવાનો અને આયા જે તમારી ડેટ ઓફ બર્થ હોય એ તમારે એન્ટર કરી દેવાની અને પછી ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાની.
એટલે આ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. અહીંયા જે પહેલો ઓપ્શન છે એમાં ફોટો અપલોડ કરી દેવાનો અને જે બીજો ઓપ્શન છે એમાં આપણે સિગ્નેચર અપલોડ કરી દેવાની. અને આ જે બંને તમે અપલોડ કરો એ તમારે 15 KB થી નીચે સાઇઝ રાખવાની અને આ બંને છે એ તમારે JPG ફોર્મેટમાં અપલોડ કરવાનું થશે. અને અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને જે પડ્યો હોય ફોટો એ સિલેક્ટ કરી લેવાનો. પછી જે અપલોડનું બટન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. એવી રીતે સિગ્નેચર પણ ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાની અને અપલોડ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. બસ એટલું થઈ જાય પછી ફરીથી તમારો ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના ઉપર કર્સર રાખશો એટલે કન્ફર્મનો ઓપ્શન આવશે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ખુલશે. હવે આપણો જે એપ્લિકેશન નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો, આપણી જે ડેટ ઓફ બર્થ હોય એ તમારે એન્ટર કરી દેવાની અને પછી ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ બધી આપણી માહિતી લખેલી આવી જશે જે રીતે આપણે એન્ટર કરેલી હોય અને નીચે આપણે કેટલી ફી ભરવાની થશે એ પણ લખેલું આવી જશે. અને આ જે 300 રૂપિયા ફી છે એ ફક્ત જનરલ કેટેગરીમાં જે આવતા હોય એને તે ભરવાની થશે. બાકી જેટલી પણ કેટેગરીમાં આવશે જેમ કે OBC, SC, ST, EWS, PH કેન્ડિડેટ, માજી સૈનિક વગેરેને ફી ભરવાની નહીં થાય. એટલે જે પણ જનરલ કેટેગરીમાં આવતા છે એને તે નીચે 300 રૂપિયા બતાડશે. જો બધું ઓકે હોય તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું ડાયલોગ બોક્સ આવશે એમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આ તમારું ફોર્મ છે એ કન્ફર્મ થઈ જશે અને એક કન્ફર્મેશન નંબર પણ લખેલો આવી જશે. હવે જે આપણે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે સાઈડમાં એક ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે. એમાં આ જે આપણે ફોર્મ ભર્યું એની PDF હશે તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. આગળ આ એપ્લિકેશન ફોર્મની જરૂર પડશે. હવે આપણે ફોર્મ ભરાઈ ગયો, આપણે ફી ભરવાની થશે તો ફી કઈ રીતે ભરવાની તો કે જો અહીંયા ઓપ્શન આપેલો છે ફી પે ઓનલાઈન અથવા કોઈ કારણસર અહીંયા ઓપ્શન ન આવે અથવા ભૂલાઈ જાય તો અહીંયા અલગથી પણ ઓપ્શન આપેલો છે ફીઝનો એમાં એની ઉપર કર્સર રાખશો એટલે પેલો ઓપ્શન આવશે ઓનલાઈન પોસ્ટ એન્ડ ઓફિશિયલ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં આપણે COH કરીને લખેલું છે સ્ટાફ નર્સ એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી આપણે જે કન્ફર્મેશન નંબર આવેલો એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી નીચે આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી જે કેપ્ચા બતાવતા એ નીચે એન્ટર કરી દેવાના. પછી જો આપણે 300 રૂપિયા ફી લાગુ પડતી હોય તો આપણે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એની ઉપર ક્લિક કરી દેવાની. જે પણ કેન્ડિડેટને ફી ભરવાની નહીં થતી હોય એને કઈ આગળ પેમેન્ટનો ઓપ્શન નહીં આવે, એને ફક્ત એપ્લિકેશનની પ્રિન્ટ સાચવી રાખવાની. આપણે આગળ જોયું એમ તો ત્યાંથી તમારે ડાઉનલોડ ન થાય તો તમે અહીં પણ ડાઉનલોડ કરી શકો છો. ઇન કેસ જો તમારે ફી પેમેન્ટ કરવાનું થતું હોય તો કઈ રીતે કરવાનું તો એ બધી માહિતી નાખ્યા પછી તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આ તમારી બધી ડિટેલ લખેલી આવી જશે. સિમ્પલી સાવ આપણે નીચે વહી આવવાનું એટલે કે ઓપ્શન આપેલો છે સબમિટ આપણે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે નેટ બેન્કિંગ, UPI વગેરે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને બધી ડિટેલ એન્ટર કરી દેવાની એટલે તમારે જે પણ ફી હશે પે થઈ જશે અને તમે જે પેમેન્ટ કરો એની એક રિસીપ્ટ પણ જનરેટ થશે એ પણ તમે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. તો આથી સંપૂર્ણ માહિતી કે 2024 ની અંદર આજે સ્ટાફ નર્સની ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. જો તમને કઈ ખ્યાલ ના આવે અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલ પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.